નમસ્કાર દર્શક મિત્રો, હું બનશ્રી પાઠક ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની દયનીય હાલત, નીચે સુવડાવી સારવાર આપવામાં આવી રહી છે। શિહોર નગરપાલિકાની ટાઉન પ્લાનિંગની મીટિંગમાં શાબ્દિક યુદ્ધ ખેલાયું, અધિકારીઓને ભીંસમાં લીધા। સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાવનગરને ઝુંપડપટ્ટી મુક્ત દેખાડવા માટે મનપા દ્વારા દબાણ હટાવવામાં આવેલ। સનાતન ધર્મ હાઈસ્કૂલ ખાતે મુખપત્ર પરિમળનું વિમોચન તથા પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ। હવે જોઈએ સમાચારો વિગતવાર। સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની દયનીય હાલત, નીચે સુવડાવી સારવાર આપવામાં આવી રહી છે। ભાવનગરમાં વાયરલ અને સિઝનલ બીમારીના કારણે ભાવનગર શહેરના હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, ત્યારે સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે। સરકારી હોસ્પિટલમાં ઇન્ડોર રૂમના બેડ ન મળતા દર્દીઓને ગેલેરીમાં સુવડાવી સારવાર આપવામાં આવી રહી છે। આ ઉપરાંત દર્દીઓ સાથે રેસિડેન્ટ ડોક્ટરો તોછડું વર્તન કરતા હોવાનો દર્દીઓએ આક્ષેપ કર્યો હતો। હાલ સરકારી હોસ્પિટલમાં દર્દીઓની હાલત દયનીય છે। સરકારી હોસ્પિટલના તંત્રની અણાવડતના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। આપણે કરી લઈએ। શિહોર નગરપાલિકાની ટાઉન પ્લાનિંગની મીટિંગમાં શાબ્દિક યુદ્ધ ખેલાયું, અધિકારીઓને ભીંસમાં લીધા। શિહોર નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગની અગાઉ બંધ રહેલી મીટિંગ આજે પુનઃ મળી હતી। આ બેઠકમાં પણ આજે અધિકારીઓ પૂરતી માહિતી સાથે હાજર ન રહેતા સવાલોની છડી સાથે હંગામો મચ્યો હતો। 2 દિવસ અગાઉ ટાઉન પ્લાનિંગની બેઠક મળેલી, જેમાં અધિકારીઓ હાજર ન રહેતા નગરપાલિકાના સભ્યો મુકેશભાઈ જાની અને દીપસનભાઈએ અધિકારીઓ કેમ હાજર રહેતા નથી અને અધિકારીઓ વગરની બેઠક શું કામની તેવા સવાલો ઉઠાવતા તે સમયે મીટિંગ રદ કરવામાં આવી। આજે ટાઉન પ્લાનિંગ વિભાગની મીટિંગમાં અધિકારીઓ હાજર રહેલ તે સમયે દીપસનભાઈ રાઠોડે બાંધકામની વિગતો, ડોક્યુમેન્ટ, ફાઇલો મીટિંગમાં હાજર છે કે નહીં, જે હાજર નહીં હોવાથી વાતાવરણ ગરમાયું હતું અને શાબ્દિક યુદ્ધ ખેલાયું હતું। બીજી તરફ ચાલુ મીટિંગે વિપક્ષના મુકેશ જાની અને સભ્યો અંદર ઘૂસી આવ્યા હતા અને હંગામો કર્યો હતો। ભાજપના દીપસંગ રાઠોડ, મુકેશ જાની, વિક્રમ નકુમ સહિતના સભ્યોએ શિહોર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગની બેઠકમાં નગરસેવકોએ સવાલોની છડી વર્ષાવી। ઈ શરતે મંજૂર કરો, ઈ નકશો ભાઈ ઓલામાં જોડવો પડે। હા તો 19 મંજૂર કરીએ આપણે એની લીધે અમારા ગોળ જો એમાં ચાલો સાહેબ, હવે મુખ્ય પ્રશ્ન એવો, હા
14, 15, 19, 3 એક જ જણની ફાઇલ આવે. 20 નંબર પાસ થાય પછી 14, 15 ની આગળ પ્રોસેસ. બાંધકામ મંજૂરી એમાં નહીં આપતી. આપણે ભાગ પ્લાન કરવા હોય તો મંજૂરી કરીએ. પાછળથી મળવાની શક્યતા નથી. આ રીતે નથી જ તે મને કહો 3 મીટર માં કાંઈ વધતું નથી. બરાબર. આપણે શું નોંધ Legally હોય ને. અમારે માત્ર અહીંયા બેસવાનું છે. અમારે અહીંયા બેસવાનું છે. Legally હોય એને મંજૂરી આપવી પડે. અમારે અહીંયા બેસવાનું છે. ખિસ્સા ભરવાની બધા કોઈ ગાર્જિયનમાં આક્ષેપ થાય જ નહીં. પણ આપણે legally હોય મારી ઉપર એ થાય. આપણે legally હોય ને આપવાની. હું કલાકથી વાર બેઠો છું, અંદર આવ્યો છું. બરાબર છે. તારે જ મીટિંગ બોલે લોકોના ફોર્મ ભરાઈને કામો meeting બોલે. અટવાય નહીં કે ભાઈ લોકોના હિતને ધ્યાનમાં રાખી આપણે એક ગ્રુપ ગેરહાજર હોય તો નથી આવવાનું. પછી તું એમ કે આ હાજર જ છે. ચીફ ઓફિસર શ્રીએ આ બાબતની નોટિસ આપી હોય, નોટિસની પૂર્તતા થઈ ન હોય અને કમિટીમાં આ ફાઇલ લાવવાથી એક લાભ ભરતભાઈ સોલંકી રાજકીય રીતે માલિકી ભ્રષ્ટાચાર આચરીને આ કામ તમે કરી રહ્યા છો. તો મારો સ્પષ્ટ આક્ષેપ છે નગર નિયોજક શ્રી આ બાબતની ફાઇલ. હું દીપસિંહ બી રાઠોડ આજની 17/1/2019ની ટાઉન પ્લાનિંગ કમિટીની જે મિટિંગ મળી હતી એ મિટિંગમાં મેં મારો કાયદા અને ન્યાયના હિતમાં સંપૂર્ણ સૂર પુરાવ્યો છે. જે મિટિંગ સંપૂર્ણપણે ગેરકાયદેસર ચીફ ઓફિસર શ્રી અને એના મળતિયાઓએ ચલાવી છે. તો આ મિટિંગ બાબતે મારો સ્પષ્ટ અભિપ્રાય છે કે શિહોર શહેરના હિતને અને શિહોર શહેરની ટીપી સ્કીમને ભયંકર નુકસાન કરવાના અવંતર ઇરાદા સબબ ભ્રષ્ટાચાર આચરતા એવું હું સ્પષ્ટમાં કહું છું. દયાભાઈ રાઠોડ, ચેરમેન, શિહોર નગરપાલિકા ટાઉન પ્લાનિંગ કમિટી. આજરોજ તારીખ 27/1/2019ના રોજ ટાઉન પ્લાનિંગ કમિટીની મિટિંગ મળી. તેમાં 49 જેવી ફાઇલોનો નિકાલ થયો. પણ જે કોમર્શિયલ અને વિવાદવાળી ફાઇલ હતી એના અમે જે કાંઈ એમાં ક્વેરી છે જે કાંઈ મુદ્દા છે એ સોલ્વ કરવાની શરતે અત્યારે બંધ રાખી છે. અને એ ફાઇલો અન્ય બીજી મિટિંગ મળે ત્યારે મૂકવી અને એને જે કાંઈ આધાર પુરાવા જે ઘટતા હોય એ પૂરા પાડે પછી એને મંજૂરી આપી. બાકીનો તો રેસિડેન્ટ છે, ભાગ પ્લાન છે, એ તો ગામમાં અત્યારે આપણે લોકો હેરાન થતા હોય, કોઈને લોન હોય, કોઈને બીજે કાંઈ કાગળ અટકતા હોય તો એ ફાઇલો તો આપણે રેસિડેન્ટને એ બધું જે કાયદેસર લીગલી હતી એ લીધી છે, અનલીગલી હતી કાઢી નાખી છે. એ હવે પછીની મિટિંગમાં લેશું. શિહોર નગરપાલિકાનું તંત્ર પણ બંધારણની છડેચોક ધજિયા ઉડાવતા હોય ત્યારે નગરપાલિકામાં વિપક્ષના નેતા તરીકે બેઠા કે વિપક્ષના સભ્યો તરીકે બેઠા છે ત્યારે અમારે પણ એની પર વોચ રાખવી પડે. હાલમાં જે નગરપાલિકામાં તંત્ર ચાલી રહ્યું છે એ પોતાની મનસુખીથી પોતાની પેઢી હોય એ રીતે ચાલે છે. ચેરમેનની સામે કોઈ પણ આવીને બેસી જાય છે, નગરપાલિકાના અપેક્ષિત ન હોય, મિટિંગમાં અપેક્ષિત ન હોય તે પણ આવીને બેસી જાય. તેમ છતાં આ મિટિંગો ચાલતી હોય છે. બહારથી બિલ્ડરો આવીને પોતાની વાતચીત કરી જતા હોય છે અને તેમ છતાં આ મિટિંગો ચાલતી. આમ તંત્ર ટોટલી ખાડે ગયું છે અને માત્ર ને માત્ર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ વાત નથી. સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાવનગરને ઝુંપડપટ્ટી મુક્ત દેખાડવા માટે મનપા દ્વારા દબાણ હટાવવામાં આવેલ. ભાવનગર શહેરમાં અનેક વિસ્તારોમાં ગંદકી અને કચરાની વ્યાપક ફરિયાદો છે. ત્યારે મનપાનું તંત્ર સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લઈ તેમાં અગ્રતાક્રમ પ્રાપ્ત કરવા કસરત કરી રહ્યું છે. જેના ભાગરૂપે કાળિયાબીડ સહિતના અનેક વિસ્તારોમાં થયેલા મોટા દબાણોની આડે આંખ આડા કાન કરી અન્ય વિસ્તારોમાં દબાણ હટાવની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આજે ભાવનગર શહેરના જવાહર મેદાન તથા ગુરુદ્વારા સામે થયેલ ઝુંપડપટ્ટીઓ સહિતનું દબાણ હટાવવામાં આવેલ. આ વિસ્તારમાં તંત્ર દ્વારા અનેકવાર દબાણ હટાવની કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાં થોડા સમય બાદ પુનઃ આ વિસ્તારમાં ઝુંપડપટ્ટીઓ ઊભી થઈ જાય છે. તંત્ર દ્વારા કાયમી માટે ઝુંપડપટ્ટીઓ સહિતના દબાણો દૂર થાય તેવી કાર્યવાહી કરવાની જરૂર છે. અમે 60 વર્ષ ત્યાં ગધેરિયામાં રહીએ છીએ. હું પેદા પણ ગધેરિયામાં જ થયો છું. પણ અમને કોઈ દિવસ પણ સરકારે કે નગરપાલિકાએ અમને કોઈ દી પૂછ્યું નથી કે તમે અહીંયા રહ્યો કે અહીંયા રહ્યો કે તમારો ઉધાર અહીંયા કરો. અમને સામું આવીને લાકડીઓ માર્યું, પોલીસના માર માર્યા, પણ અમને અમારો ઉધાર કોઈ દી કર્યો નથી. અહીંયા લાખો પરિવાર અહીંયા અમારો હેરાન થઈ છે ગધેરિયામાં. આ બધી પરિવાર અમારો બહુ હેરાન થઈ છે અહીંયા.
લૂલા ઝૂંપડા કરી પડ્યા છે એ વિકાવી નાખે, જો અમારા ઉતારા હોય ઘા કરી નાખી દે, અને અમે આંધળા લૂલા અમે આયા પડ્યા તો આથી ઉતારો ઘા કરી પણ નાખે, ઝૂંપડું માંડ દાળીઓ કરી માગીને દાળિયા કરી ઝૂંપડું કરાવતી પડાવી દે, તો અમારે આ પાણીમાં પડી હોય સાહેબ, મારે ક્યાં જવું? સનાતન ધર્મ હાઈસ્કૂલ ખાતે મુખપત્ર પરિમળનું વિમોચન તથા પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાયેલ. શહેરના વડવા વિસ્તારમાં આવેલ સનાતન ધર્મ વિવિધલક્ષી હાઈસ્કૂલ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ દિવાળીબેન ગોપાલજી ઠક્કર રામાયણ મહાભારત અધ્યયન સ્પર્ધા અન્વયે મૌખિક પ્રશ્નોત્તરી તેમજ શાળાના મુખપત્ર પરિમળ 2018-19નું વિમોચન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં વિજેતા બનનારને મહેમાનોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવે. એ આ પ્રકરણની અંદર સમાવિષ્ટ કર્યા છે અને શિક્ષક છે એ જીવન આપે છે. અમારું પ્રાથમિક વિભાગ એટલું પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવેલું. પ્રાથમિક શાળાના શિક્ષકો આ નાના બાળકોને ખૂબ વ્યવસ્થિત વાત્સલ્ય સાથે અને 6ઠું 7મું પ્રકરણ એ અમારા બાલમંદિર વિભાગને અર્પણ કર્યું છે. નાનકડા ભૂલકાઓની એક સરસ મજાની દુનિયા એ એક લહાવો છે. તેને વધાવીએ. ખૂબ ખૂબ આભાર મંચસ્થ મહેમાનશ્રીઓ, ફરજ આ નિભાવે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી તેમજ મંચસ્થ મહેમાનશ્રીઓ કે આજનું આપણું આવું સરસ મજાનું રાજાજનક ઇક્ષ્વાકુ વંશમાં જન્મ્યા હતા. ખૂબ સરસ. નિમિ રાજાએ સર્વપ્રથમ યજ્ઞ માટે કયા ઋષિને આમંત્રણ આપ્યું હતું? નિમિ રાજાએ સર્વપ્રથમ કુલગુરુ વશિષ્ઠને યજ્ઞ શરૂ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. બિલકુલ સાચો જવાબ બેટાનો. જનક રાજાએ પંડિતોની મહાસભા શા માટે બોલાવી હતી? જનક રાજાએ પોતાના ગુરુને ચૂનવા માટે, પોતાના ગુરુ ધારણ કરવા માટે ગુરુજનોની મહાસભા બોલાવી હતી. બિલકુલ સાચું, બિલકુલ સાચું. તંત્રની બેદરકારીના કારણે નવરા બાગની બિસ્માર હાલત, રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં. મનપા તંત્ર દ્વારા નવરાબાગની જાળવણી પ્રત્યે બેદરકારી દાખવવાના કારણે હાલ નવરાબાગની હાલત બિસ્માર બની છે. બાગમાં લાખો રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલ હિંચકા સહિતના રમતગમતના સાધનો તેમજ લાઇટોના થાંભલાઓ સહિતનું ભંગાર હાલતમાં પડ્યું છે અને નવરાબાગને બાગ નહીં પરંતુ ભંગાર રાખવા માટેનું સ્થળ બનાવી દેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. તંત્રની જાળવણીના અભાવે લાખો રૂપિયાના રમતગમતના સાધનો સહિતના સાધનો ભંગાર હાલતમાં પડ્યા છે. મહુવાની મારણ નદી પરના પુલ પરથી હજારો વાહનો પસાર થતા હોય છે ત્યારે પુલની જર્જરિત હાલતના કારણે મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા. મહુવાની મારણ નદીના જર્જરિત પુલ પરથી દરરોજ હજારો વાહનો પસાર થતા હોય છે. આ પુલ પર અનેકવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. તેમજ જ્યારે મોટા વાહનો આ પુલ પરથી પસાર થતા હોય છે ત્યારે પુલમાં ધ્રુજારી અનુભવાય છે. ભાવનગર, સોમનાથ અને દ્વારકા સુધીના વાહનો આ પુલ પરથી પસાર થતા હોય છે, જેના કારણે આ પુલ પર ટ્રાફિક જામ સર્જાતું હોય છે. તંત્ર દ્વારા આ જર્જરિત પુલ કોઈ દુર્ઘટના સર્જે એ પહેલા પગલાં ભરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે. આમ એવું પડશે તો પાછું
રખડતા ઢોરે અનેક લોકોને અડફેટે લીધા છે, તેમ છતાં તંત્ર મૌન બનીને તમાશો જોઈ રહ્યું છે. ભાવનગર શહેરમાં રખડતા ઢોર ત્રાસ વર્તાવી રહ્યા છે. શહેરના માર્ગોની વચ્ચોવચ્ચ ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે, જેના કારણે અનેક વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. શહેરના માર્ગો પર અનેકવાર ખૂંટિયાઓ બાખડતા હોય છે અને અનેક લોકો તેમજ વાહન ચાલકોને અડફેટે લઈ ઈજા પહોંચાડતા હોય છે, તેમ છતાં તંત્ર મૌન બની તમાશો જોઈ રહ્યું છે. તંત્ર દ્વારા ઢોર પકડવાની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે નગરજનોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે. કુંભારવાડામાં રહેતા વિનયભાઈ નાથાભાઈ વાઘેલાએ દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા. હાથપ ગામે રહેતા ગોરધનભાઈ ખીમજીભાઈ ચુડાસમા ટ્રેક્ટરમાંથી પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. સુરત રહેતા મંજુલાબેન ગોવિંદભાઈ સોલંકીને રિક્ષા ચાલકે અડફેટે લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. બોરતળાવ રહેતા અમિતભાઈ પ્રવીણભાઈ બાખલડિયાને મારામારીમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા. વલભીપુર રહેતા સંજયભાઈ રામજીભાઈ સોલંકી ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા. ખાંભા રહેતા કાળુભાઈ માવજીભાઈ મકવાણા ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની દયનીય હાલત. નીચે સુવડાવી સારવાર આપવામાં આવી રહી છે. શિહોર નગરપાલિકાની ટાઉન પ્લાનિંગની મીટિંગમાં શાબ્દિક યુદ્ધ ખેલાયું. અધિકારીઓને ભીંસમાં લીધા. સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાવનગરને ઝુંપડપટ્ટી મુક્ત દેખાડવા માટે મનપા દ્વારા દબાણ હટાવવામાં આવેલ. સનાતન ધર્મ હાઈસ્કૂલ ખાતે મુખપત્ર પરિમળનું વિમોચન તથા પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.